જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવ્યા છીએ બાંગા. બાંગા એક એવા પરિવારની મુલાકાત માટે આવ્યા છીએ કે ભાઈ અનિલભાઈ હતા. અનિલભાઈને કેન્સરની બીમારીથી અનિલભાઈ એક્સપાયર થઈ ગયા છે. અને બેન છે, એમના સાસુ છે. ઘરમાં કમાવાવાળું કોઈ અત્યારે છે નહીં, બધા લેડીસો છે, છોકરાઓ નનકા છે. તો અત્યારે બેનને શું શું ઘરમાં તકલીફો પડે છે, કઈ રીતનું ઘર ચલાવે છે, આપણે બેન સાથે વાત થોડીક કરશું. શું નામ તમારું? ભાવનાબેન. ભાઈને કેટલા સમયથી એક રોગ થઈ ગયા? વરસથી થઈ ગયા. બીમારી હતી કેન્સરની અને ગુજરી ગયા. 1.5 મહિના જેવું થયું. 1.5 મહિના જેવું તમારે થયું, બરોબર છે. અને તમારા સસરા ઓફ થઈ ગયા ને? એ તો આ 6-7 વર્ષના હતા. મારી છોકરી જિંદગી રહી ને 7 વર્ષની હતી. કેટલા સમય બીમારી ભાઈને હતી? એના પપ્પાને ઘણો ટાઈમ થયો ખબર. મારે જેમ પગ દુખતો, બીજું કઈ નથી. એને પગ દુખતો. અનિલભાઈ કેટલા સમય બીમારી હતા? ઈ વર્ષ 1.5 વર્ષ રહ્યા. વર્ષ 1.5 વર્ષ. શું કામગીરી શું કરતા હતા? મજૂરી કરતા. અત્યારે અનિલભાઈ ઓફ થઈ ગયા એટલે તે પછી તમારે ઘર હલાવવું તો બહુ. હા, તે આ મજૂરી હાલે એમાં મૂલે જાય ને ઘર હલાવી, બીજું કઈ વાડી કે કઈ છે નહીં. અત્યારે જ્યાં ત્યાં તમે ટૂંકમાં મૂલે જઈને એમાં તમારું ગુજરાન હલાવો છો. હાલી જાય છે ગુજરાન તમારું? કઈ કોક બરકે તો જાય, નકર પછી મજૂરીમાં તો એવું હોય, એક દી હાલે ને બે દી નો હાલે ને એવું હોય. બરોબર છે. દીકરા દીકરી? એક દીકરો છે, ઈ 8મું ભણે છે, અને એક છોકરી 11મું ભણે છે, અને એક 10મું ભણે. છોકરા 3 ભણે છે. તો તમારે અત્યારે તને દીકરા તમારે ભણે છે અને ઘરનો ખર્ચો અને છોકરાને ભણવાનો ખર્ચો અત્યારે ઉપાડવો તો અઘરો પડી જતો હોય છે ને? બરાબર. એટલે ગામમાં જ ભણે છે? અહીંયા માટલી હાઈસ્કૂલ છે ને, અહીંયા છોકરો અહીંયા ભણે, અહીંયા અમારા ગામમાં. તો તમારી હિંમત એ બહુ સારી કહેવાય કે અત્યારે તમે મજૂરી જ્યાં ત્યાં દાડીએ તમે જઈને તમે છોકરાઓને ભણાવો છો, એ બહુ એક તો મોટી વાત કહેવાય. આટલો સાહસ અત્યારે કોઈમાં હોતો, માણસ આવું દુઃખ આવે એટલે માણસ ભાંગી પડતા હોય છે. તોય તમે હિંમત રાખીને આવું છોકરાઓને ભણાવો છો, છોકરાઓને સારું ભવિષ્ય દેવા માંગો છો, એ બહુ સારું કહેવાય. આપણું તો હવે થવું તો થયું, પણ બધા એમ કે છોકરા ભણે તો સારું, આગળ એની જિંદગી સુધરે, બીજું તો શું કરવું. સાચી વાત છે. હવે કાંઈ વાંધો નહીં, અમારાથી થશે એટલો અમે તમને સપોર્ટ આપતા જશું. અને મેં વિડીયો પણ એટલે જ મેં તમને કીધું, વિડીયો અમે એટલે જ બનાવીએ છીએ કે વિડીયોના માધ્યમથી અમે જાજા માણસોને અમે વાત કરી શકીએ. તમારો વિડીયો તમારે જે ઘરમાં દુઃખ છે, તકલીફો છે, જાજા માણસો સુધી અમે પહોંચાડી શકીએ. કે અમે છે, અમારા સિવાય બીજા કોઈ સેવાભાવી માણસો હોય તો એ તમને જેટલો થાય એટલો તમને સપોર્ટ આપે, કે જેથી કરીને તમારું ગુજરાન હાલે ને છોકરાનું ભણે છે તો છોકરાનું ભવિષ્ય પણ સારું થઈ જાય એમ. એટલા સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે, આવવાનો છે, પણ હિંમત રાખવી. આ બધી જે ભગવાનના હાથની વાત છે, આપણા હાથનું તો કઈ છે નહીં. પણ તમારી એક હિંમત ખરેખર બહુ છે. એના માટે હું સારું છે કે તમે આટલી હિંમત જોડીને દીકરા દીકરીઓને તમે ધ્યાન દો છો, ઘરને તમે સંભાળીને બેઠા છો. બાકી ઈશ્વર બધો રસ્તો તમને ઉજાડી દે. ખાસ તમને બધાને હાથ જોડીને મારી એક વિનંતી છે કે બેન છે, બેનને 2 દીકરીઓ છે, 1 દીકરો છે. બેન મજૂરી જ્યાં બધે કરીને દીકરાઓ દીકરીઓને ભણાવે છે. હાલત અત્યારે થોડીક ખરાબ છે, કારણ કે ઘરમાં જેન્ટ્સ કોઈ છે નહીં, કમાવાવાળું કોઈ છે નહીં. બેન એક છે, બેનના આધારે 2 દીકરીઓ 1 દીકરો છે, માજી છે. બધીનું ટૂંકમાં બેના જ એક બધો ખર્ચો ઉપાડે છે. આપણે એવું વિચારીએ છીએ કે સિલાઈ મશીન આપણે બેનને લઈ આપીએ. તો તમને બધાને હાથ જોડીને મારી વિનંતી છે, થાય એટલો બધો તમે સપોર્ટ આપો, જેથી કરીને આપણે વહેલી તકે બેનને સિલાઈ મશીન લઈ આપીએ, જેથી કરીને બેનનું એક સિલાઈ મશીનના કારણે રોજીરોટી ચાલુ ઘરમાંથી થઈ જાય. જેટલો થાય એટલો તમે સપોર્ટ આપજો. નીચે આપણે નંબર આપશું, તમારાથી જાય તમે રૂબરૂ ભાઈ બેનના આગળ આવવું હોય તો નીચે બેનનું એડ્રેસ અને એમનો મોબાઈલ નંબર હું નાખી દઈશ. તમે ડાયરેક્ટ મુલાકાત તમારે સીધી કરવી હોય તમે સીધી મુલાકાત પણ કરી શકો છો.